લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાડી સ્થિત શનિ મંદિર ખાતે આજે શનિ જયંતીની ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વૈશાખ અમાવસ્યાના પવિત્ર દિવસે શનિદેવની વિશેષ પૂજા અર્ચના, અભિષેક અને ભજન સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે શનિવાર ભરણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગનો અનોખો સંયોગ સર્જાતા શનિ જયંતીનું મહત્વ વધ્યું હોવાનું જ્યોતિષાચાર્યો દ્વારા જણાવ્યું હતું। શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલ જપ, તપ, દાન, પિતૃ તર્પણ તથા શનિ ઉપાસનાનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાની ધાર્મિક માન્યતા છે। વાડી શનિ મંદિરમાં વહેલી સવારે શહનાઈના મધુર નાદ સાથે મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા। સવારે જન્મોત્સવ, અભિષેક અને જન્મ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરમાં ભગવાન શનિદેવને 7 અશ્વના રથ સાથે ભવ્ય શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરને આકર્ષક વર્કથી સુશોભિત કરવામાં આવતા ભક્તોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું। દિવસભર ભક્તોએ તિલ, તેલ અર્પણ, દીપદાન અને શનિ મંત્રોના જાપ કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યા હતા। સાંજે અન્નકૂટ દર્શન અને મહાઆરતી બાદ પ્રસિદ્ધ ગાયક કલાકાર જિગ્નેશ શાહના કંઠે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મંદિર પરિસર જય શનિદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ ભરણી નક્ષત્ર યમના આધિપત્ય હેઠળ આવતું હોવાથી કર્મ અને જીવનના ગૂઢ વિષયો સાથે તેનો વિશેષ સંબંધ માનવામાં આવે છે। તેથી આ દિવસે શનિ ઉપાસના કરવાથી શનિની સાડાસાતી તથા જન્મકુંડળીમાં પીડિત શનિના દોષોમાં રાહત મળતી હોવાની માન્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ કાળા તલ, ઉડદ, લોખંડ અને તેલનું દાન કરવાનું પણ વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે। શનિ જયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ શનિ મંદિરોમાં પણ દિવસભર ધાર્મિક કાર્યક્રમો, દાન, ધર્મ અને વિશેષ પૂજાનો માહોલ જોવા મળ્યો હતો। शन्नो देवी रविष्ठय आपो भवन्तु पितय संजो रविश्रवन्तु नः शम शनिश्चराय नमः। આજે દાદાનો જન્મોત્સવ એટલે કે વૈશાખ વદ અમાસ। આજે અતિ દુર્લભ યોગો છે, આજે દુર્લભ નક્ષત્ર છે। વાત કરીએ જ્યોતિષમત પ્રમાણે તો આજે ભરણી નક્ષત્ર છે। રાતના 10:47 સુધી મેષ રાશિ છે, એટલે ચંદ્ર મેષ રાશિનો છે। ચતુષ્પાદ કરણ છે અને સૌભાગ્ય યોગ છે। આજે અત્યંત દુર્લભ એવા યોગ બની રહ્યા છે। આજે ફક્ત દર્શન માત્રથી જેમની પનોતી છે, જેમને પનોતી લાગવાની છે અથવા તો જેમની પનોતી હમણાં સમાપ્ત થઈ છે, આ તમામ પ્રકારના ભક્તજનોને ફક્ત દર્શન માત્રથી આજે અનેક ગણો ફાયદો થાય એવી શક્યતા અને એવું પૂરજોર સંભાવના છે। વાડી સ્થિત શનિદેવ મંદિર પૌરાણિક મંદિર, અહીં દાદા હાજરા હજુર બારેલ સ્વરૂપમાં વિરાજમાન છે। અહીંનું ક્ષેત્ર એટલું સિદ્ધ ક્ષેત્ર છે કે અહીં ફક્ત દર્શન માત્રથી આગળ કહ્યું એ પ્રમાણે આપના તમામ મનોરથ સિદ્ધ કરવાની દાદા તાકાત રાખે છે। હું આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું, આપ સર્વે ભક્તો આવો। મંદિર મોડી રાત સુધી ચાલુ છે, સાંજે ભજન સંધ્યા પણ છે। વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં સુંદરકાંડનું સમાપન હમણાં જ થયું છે। હવે 11 કલાકે ભગવાનનો અભિષેક ચાલુ થશે, જેમાં ષોડોપચાર પૂજન થશે અને બપોરે 12:30 કલાકે જન્મ અભિષેક આરતી। ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી મહાપ્રસાદી, જે મોટી દાલિયાવાડી ખાતે સ્થિત છે, અને સાંજે ભજન સંધ્યા અને અન્નકૂટના વિશેષ દર્શન છે। આપ સર્વે ભક્તજનો આવો, દાદાના દર્શન કરો અને આજના દિવસનો લાભ ઉઠાવો। જય શ્રી કૃષ્ણ।